જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો તમે બધા? મજામાં ને? જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય વિદ્યાધામમાં હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો બાળકો, વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો કે આપણે હંમેશા એક શ્લોક વડે શરૂઆત કરીએ છીએ। ભગવાનને યાદ કરીને આપણે એક નવી શરૂઆત ભણવાની કરીએ છીએ। તો ચાલો હવે આપણે સાથે જોડી એટલે કે સાથે આપણે આંખો બંધ કરી અને હાથ જોડીને ઈશ્વરને યાદ કરીને ભણવાની શરૂઆત કરીશું। ત્વમેવ માતા જ પિતા ત્વમેવ બંધુ સસખા ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ સર્વં મમ દેવ દેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ। તો મિત્રો કે વિદ્યાર્થી મિત્રો, બરાબર, આજે આપણે કયો વિષય લેવાના છીએ? તો ઇંગ્લિશ 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 બરાબર। આજે આપણે શું લેવાનું છે? ઇંગ્લિશ ઇંગ્લિશ એટલે શું થાય? અંગ્રેજી। શું થાય? અંગ્રેજી। અને એમાં આપણે શું કરવાનું છે? કેપિટલ લેટર્સ। શું કરવાનું છે? કેપિટલ લેટર્સ। તમે સિનિયર કેજી માં તમે A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z તમે શીખી ગયા કે નહીં? હવે આપણે શું એક એક મૂળાક્ષરો લઈને શીખવાનું છે, બરાબર? તો કોણ બોલશે આખી ABCD? ચાલો, A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z બરાબર? તમે બોલો છો કે નહીં? ઘરે બોલતા રહેવાનું તો તમને યાદ રહેશે, નહીતર નહીં રહે। તો ચાલો બધા શું કાઢશો? બધાએ આ કાઢવાનું છે, એટલે કે અંગ્રેજીની પાઠ્ય પુસ્તક કાઢવાનું છે। તો ચાલો હવે શરૂઆત કરીએ આપણે। તો એમાં આપણે આલ્ફાબેટનો એટલે કે આપણે કેપિટલ લેટર્સનો A B C અને D આપણે ચાર વસ્તુ કરી જોયા હતા। A B C ને D કરેલું ને આપણે। તો ચાલો હવે આપણે ક્યાં પહોંચ્યા? E। જો તમને અહીંયા E માં શું આપ્યું? જો તો શું દેખાય તમને? કંઈક ગોળ ગોળ દેખાય છે। શું દેખાય છે તમને? ગોળ ગોળ ઈંડું છે। શું દેખાય? ઈંડું છે, ટમેટું છે, ટમેટું છે, શું છે? ઈંડું છે કે ટમેટું છે કે નારંગી છે કે સંતરા છે? તમને અહીંયા જો તમને ડોટ ડોટ આપેલા છે, એટલે કે શું તૂટક રેખા અહીંયા જો આપેલી છે, દેખાય છે? એને તમારે એકદમ મસ્ત પેન્સિલથી એક પછી એક ઘૂંટવાનું છે, બરાબર? તો તમને અહીંયા શું લખ્યું? એગ। શું લખ્યું? એગ। તો એગ એટલે શું થાય? ઈંડું। તો ઈંડું કોણ આપે તમને? ઈંડું કોણ આપે? મરઘી। કોણ આપે? મરઘી। મરઘી કોણ? મરઘી શું આપે? ઈંડા। શું આપે? ઈંડા। તો આને તમે શું કહેવાય? એગ। શું કહેવાય? તો આપણે હવે ઈ કેવી રીતે લખશું? જો આ શું તમને દેખાય છે? ઈ દેખાય છે ને? તો E for egg શું કહેવાય?
દેખાય છે જો બાળકો તમને એ લખેલો દેખાય છે તમને જો અને શું કહેવાય E for egg શું કહેવાય E for egg देखाय मारो ई તમને બધાને દેખાય છે જો છે ને મેં કહ્યું ને જાડો એવો તો તમને અહીંયા એગ દોરેલું છે તો ઈ ફોર એગ શું કહેવાય એગ તો એગ નો સ્પેલિંગ શું થાય ઈ ડબલ જી એટલે કે જી અને જી એટલે ઈ એગ એટલે શું થાય ઈંડું શું થાય ઈંડું અને પછી તમારે 4 લાઇન્સમાં જો તમને પાછું એક તૂટક રેખામાં ઈ લખેલો આપેલો છે જો આપેલો છે તો તમારે એ પૂર્ણ કરવાનો છે જો હવે તમારે આ પૂર્ણ કરવાનું છે બધામાં ઈ લખવાનું છે એટલે તમને અહીંયા કેટલી 4 લાઇન્સ કરીને આપેલી છે તમને આપેલી છે પણ મને આપેલી નથી એટલે હું કરું છું બરાબર તમને આપેલું છે પણ મને આપેલું નથી તો ઈ ફોર એગ ઈ ફોર એગ એકદમ વ્યવસ્થિત અને સુંદર અક્ષર હોવા જોઈએ E for egg E for egg જો મારા E દેખાય છે તમને તો અહીંયા શું કહેવાય E for egg થઈ ગયું તમારે પછી શું કરવાનું છે જો બધાએ આ જે તમને લાઈન આપેલી છે ને એ બધામાં એકની નીચે એકની નીચે એકની નીચે તમારે સરસ મજાનો E કરવાનો છે બરાબર ચલો પછી શું છે ફેન F for ફેન તો ચલો F કેમ લખાશે કેવી રીતે લખશું આપણે F જો પેલા ઊભો લીધો પછી આડી લીટી એક પાછી એક આડી લીટી દેખાણો મારો F તમને F દેખાય છે મારો જો F દેખાય છે બરાબર તો આને શું કહેવાય F તો F for ફેન ફેન એટલે શું થાય બાળકો F બરાબર F A N બરાબર ફેન એટલે શું થાય ફેન એટલે તમારા ઘરમાં છે શું છે તમારા ઘરમાં છે ફેન એટલે શું થાય પંખો શું થાય પંખો તો તમને ખબર છે ને તમારા ઘરે છે ને પંખો તો F for ફેન શું થાય ફેન તો તમે ફેન બરાબર તમારા 4 લાઇન્સમાં મેં આ રીતે લખ્યું એવી રીતે તમારે બધાએ લખવાનું છે તો F for fan F for fan તો બધા તમારે F જો તો બાળકો મેં લખ્યું એ તમને દેખાય છે બોલજો ન દેખાય તો મને કહેજો કે નથી દેખાતું મેં બરાબર તો આપણે શું જોયું E for egg egg એટલે શું થાય ઈંડું થાય E for egg F for fan F A N fan fan એટલે શું થાય પંખો શું થાય પંખો પછી જો અહીંયા જો તમને ફેન આપેલો છે જો દેખાય છે જો ફેન આપેલો છે
દેખાણો તમને? દેખાય છે બાળકો? ફેન દેખાય છે? જુઓ, દેખાય છે અહીંયા? તો એમાં તમારે એ તૂટક રેખા આપેલી છે ને એ તમારે પૂર્ણ કરવાની છે, બરાબર? ચલો, હવે મેં તમને 4 લાઇન્સમાં કેવી રીતે લખવાનું એ પણ સમજાવી દીધું છે. તો હવે તમારે એવી રીતે આ બધું જ પૂરવાનું રહેશે તમારી જાતે, બરાબર? પછી હવે આપણે શું કરવાનું છે? જી. તો જી ફોર ગન. શું થાય? જી ફોર ગન. તો પહેલા આપણે કેમ સી કરીએ તેવી રીતે તમારે પહેલા સી કરવાનો છે અને આમ લઈ જવાનું છે, બરાબર? સી કરવાનો આવી રીતે. પછી અહીંયા નીચે લીટો પાડવાનો, એક નીચે લીટો પાડવાનો, એક અહીંયા લીટો પાડવાનો આડો. આ શું થઈ ગયો આપણો? જી થઈ ગયો. જો દેખાય છે મારો જી તમને? જો જી દેખાય છે મારો? દેખાય તો જ કહેવાનું છે. તો જી ફોર શું થાય? ગન. જી ફોર શું થાય? ગન. તો ગન એટલે જી યુ એન. ગન. શું થાય? ગન. તો ગન એટલે શું થાય? બંદૂક. ટીચકેનો થાય કે નહીં? ગન એટલે શું થાય? બંદૂક થાય. શું થાય? બંદૂક, બરાબર? તો આપણે શું જોયું? ઈ ફોર egg, F for fan, G for gun. તો પછી તમારે શું કરવાનું છે? જે બી મેં તમને 4 લાઇન્સ કરીને આપેલી છે એવી જ રીતે તમારે 4 લાઇન્સમાં બધા જ જી લખવાના છે. જો તમને અહીંયા બંદૂક પણ દોરેલી આપેલી છે. જો દેખાય છે? આપેલી છે બંદૂક. દેખાય છે તમને બાળકો? જો કેવી મસ્ત બંદૂક આપેલી છે, બરાબર ને? તો જી ફોર શું થાય? ગન. જી ફોર ગન. પછી તમને આપ્યું છે એચ. તો ફરી એક વખત રિવિઝન કરીએ. ઈ ફોર egg. શું થાય? ઈ ફોર egg. F for fan, બરાબર? F for fan, G for gun. ચલો ફરીથી. E for egg, F for fan, G for gun. બરાબર? સમજાઈ ગયું તમને બાળકો કે આપણે શું કરવાનું છે? સમજાઈ ગયું ને કે E for egg, F for fan, G for gun. બરાબર? હવે આપણો શું છે? જી પછી જો શું છે? એચ. દેખાય છે તમને? શું દેખાય છે? જુઓ એચ. તો એચમાં શું દેખાય છે તમને? હેન લખેલું છે. શું દેખાય છે? હેન. તો હેન એટલે શું થાય? મરઘી. શું થાય? મરઘી, બરાબર? તો એચ ફોર હેન. આપણે એચ લખશું. પહેલા એક અહીંયા ઊભો રહી ગયો, પછી થોડીક જગ્યા મૂકીને બાજુમાં ઊભો રહી ગયો, બરાબર? અને પછી એક આડો લીટો, બરાબર? તો એચ ફોર હેન. શું થાય? હેન. બરાબર? એચ ફોર હેન. જો તમારે પછી શું કરવાનું છે? મેં કેવી રીતે કર્યું એવી રીતે તમારે લખવાનું છે. જો આ બધું તમારે 4 લાઇન્સમાં મેં કેવી રીતે તમને અહીંયા લખીને આપ્યું આવી રીતે કે ઈ ની નીચે પછી ઈ આવવો જોઈએ, એફ ની નીચે એફ જ આવવો જોઈએ, બરાબર? એવી રીતે તમારે વ્યવસ્થિત એકદમ સુંદર અક્ષર લખવાનું છે. છેડછાડ કરવાની નથી, હાથથી ભૂસવાનું નથી. ભૂલ પડે તો તમારું રબરનો ઉપયોગ કરવાનો છે, બરાબર? કોઈ પણ મહેરબાની કરીને કંઈ પણ અડવાનું
નથી. બરાબર, એટલે કે શું ખરાબ કરવાનું નથી. તમને જેવું આપ્યું છે એવું કરવાનું છે. તો H for hen. hen એટલે શું થાય? મરઘી. શું થાય? hen એટલે શું થાય? મરઘી થાય. જોઈ છે તમે ક્યારે મરઘી કોઈને? મરઘી જોઈ તમે બાળકો? જોઈ છે ને? પછી શું છે? જો પાછળ ફેરવો. પછી શું છે? પાછળ ફેરવો. H for hen. પછી H for, હવે આપણે ફરી એક વખત રિવિઝન કરી લઈએ. E for egg. E for egg. egg એટલે શું થાય? ઈંડા થાય. શું થાય? ઈંડા. પણ E for elephant. E for elephant. elephant એટલે શું થાય? હાથી. ધમધમ કોણ ચાલે છે? હાથી. ધમધમ કોણ ચાલે છે? હાથી ચાલે કે નહીં? તો હાથીને ઇંગ્લિશમાં શું કહેવાય? એલિફન્ટ કહેવાય. શું કહેવાય? એલિફન્ટ. તો E for egg ને E for elephant. પછી F for fan. F for fish. F for fan. F for fish. fan એટલે શું થાય? પંખો. અને fish એટલે શું થાય? પછી પેલું fish એટલે શું થાય? માછલી. मैं जल की रानी हूँ. પેલું છોડો નથી આવતું? मछली जल की रानी है, जीवन उसका पानी है, बाहर निकालो तो मर जाएगी. આવે કે નહીં? તમે જોઈ છે? સાંભળ્યું છે આવું ક્યારે? માછલી વાળું ગીત. મછલી જલ की रानी એટલે શું? માછલી જળની રાણી છે. બરાબર? જો એને બહાર કાઢશો તો શું થશે? મરી જશે. બરાબર? તો F for fan એટલે પંખો અને F for fish. fish એટલે શું થાય? માછલી. બરાબર? પછી G for gun અને G for બીજું શું થાય? ખબર છે કોઈને? કે G for બીજું શું થાય? ગમ. ગમ આવે કે નહીં? પેલું ચીક ચોટી જાય એવું ગમ. ગમ. ગુંદર. આવે કે નહીં? G for gun, G for gum. પછી H. H for hen. hen એટલે શું થાય? મરઘી. H for hen and H for horse. horse એટલે શું થાય? તબડા 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 તબડા. કોણ દોડે? ઘોડો. horse એટલે શું થાય? ઘોડો. દોડે કે નહીં ઘોડો? તબડા 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 તબડા. દોડે કે નહીં? કોને કોને જોયો છે ઘોડો? પછી ખબર આપણે એક લગ્નમાં ગયા હોય ત્યારે જે વરરાજા હોય એ બગીમાં બેસીને આવે ત્યારે ન હોય બે ઘોડા તબડા તબડા, ત્યારે પેલો વરરાજો ઘોડી લઈને આવે કે નહીં? જો વરરાજો ઘોડી લઈને આવ્યો. બરાબર? એટલે શું કહેવાય? કે H for hen. hen એટલે મરઘી અને H for horse. horse એટલે શું થાય? ઘોડો. તો ચાલો હવે આગળનું જોઈએ કે આગળ તમને શું આપ્યું છે. જો હવે તમને આગળ આ આપેલું છે. જો શું આપ્યું છે? આઈસ્ક્રીમ. I for આઈસ્ક્રીમ. પછી છે J. તો J for જગ. શું થાય? J for જગ. તો I for આઈસ્ક્રીમ. ચલો I for આઈસ્ક્રીમ. તો પેલા I લખીશું. પેલા ઊભો લીટો કરવાનો છે, પછી એક ઉપર આડો લીટો કરવાનો છે અને એક નીચે આડો લીટો કરવાનો છે. આ થઈ ગયું I. તો I for આઈસ્ક્રીમ. I for આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ કોને ભાવે? I for આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ કોને ભાવે? મને તો બહુ જ મને ભાવે. તો I for આઈસ્ક્રીમ. તો તમારે કેવી રીતે લખવાનું છે? જો પહેલા એક અહીંયા ઊભો લીટો કરવાનો છે, પછી ઉપર આડો લીટો કરવાનો છે
અને એક નીચે આડો લીટો, પણ આ બંનેને અડી જવો જોઈએ. બરાબર. તો I for આઈસ્ક્રીમ અથવા I for આઈસ. આઈસ એટલે શું થાય? ICE. આઈસ એટલે શું થાય? બરફ. શું થાય? બરફ. આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ ખાવા કે નહીં? તો બહુ જ થાય. તો તમારે શું કરવાનું છે? જે આ છે ને I એ તમારે પૂરું કરીને આવવાનું છે. જે I વાળો પાર્ટ છે ને એને શું કરવાનું છે? તમારે પૂરું કરવાનું છે. પછી J for jug. તો પહેલા તમે શું કરશો? પહેલા એક સીધો ઊભો લીટો કરવાનો છે. ઊભો લીટો કરવાનો છે. પછી નીચેથી આવી રીતે ગોળ લેવાનું છે. ઊભો લીટો પછી નીચેથી ગોળ લેવાનું છે. જો. અને પછી એક ઉપર આડો લીટો. ઊભું પછી ગોળ અને પછી ઉપર એક આડો લીટો. J for jug. J for jug. jug એટલે શું થાય? જો તમને ચિત્ર આપેલું છે જગનું, જુઓ ચિત્ર આપેલું છે જગ. જો કેવો મસ્ત જગ દોરેલો છે કે નહીં? તો તમને જે દેખાય છે મારો તો શું થાય? J for jug. શું થાય? J for jug. J for joker. J for શું થાય? J for jug. અને J for jug. જગ અથવા જોકર. જોકર જોયો છે તમે? જોકર ક્યાં તમને જોવા મળે? સર્કલ જોયું ને તમે? પેલું કયો કહેવાય? સર્કસ. સર્કસમાં જોયું છે ક્યારે જોકર? મેરા નામ જોકર, મેરા નામ જોકર. ખબર છે? લાલ કલરનું મોટું નાક હોય, કલરે કલરના વાળ હોય, લાલ કપડાં પહેરેલા હોય. બરાબર. તો એ શું કહેવાય? જોકર કહેવાય. શું કહેવાય? જોકર કહેવાય. તો એક વખત રિવિઝન કરી લઈએ. તો J for jug અને J for joker. તો તમારે પહેલા કેવી રીતે J લખવાનું છે? સીધો લીટો પછી અહીંયાથી રાઉન્ડ અને પછી ઉપર એક લીટો. બરાબર. ચાલો હવે એક વખત ફરીથી રિવિઝન કરી લઈએ. ચાલો. તો E for egg, E for elephant. કેવી રીતે? ઊભો લીટો પછી આ એક ઊભો લીટો પછી આડો લીટો પછી વચ્ચે લીટો અને પછી અહીંયા. બરાબર. લીટી કરવાની છે. પછી એક ઊભી લીટી પછી એક આડી લીટી પાછી એક આડી લીટી. તો E for egg, E for elephant. બરાબર. પછી F for fan, F for fish. પછી G for gun. શું થાય? G for gun અથવા G for gum. પછી H for hen, H for horse, H for hen, H for horse. પછી I for ice cream, I for ice, I for ice cream, I for ice. પછી J for jug, J for joker, J for jug, J for joker. તો જો તમને અહીંયા I અને J ના જે ચિત્ર આપેલા છે એ તમારે ટપકા ને એવું બધું પૂર્ણ કરીને તમારે આ પૂરું કરવાનું છે. બરાબર. તો આજે આપણે કયા મૂળાક્ષરો ભણ્યા? કેપિટલ લેટર્સ. કેપિટલ લેટર્સ એટલે પહેલી ABCD ના કેટલા મૂળાક્ષરો આપણે જોયા? E, F, G, H, I, J. E, F, G, H, I, J. બરાબર. ફરીથી E, F, G, H, I, J. તો બાળકો તમારે હોમવર્કમાં શું કરવાનું છે? જો તમારે ઘરેથી શું કરીને આવવાનું છે એ તમે જોઈ લો. બરાબર. તો તમારે પાના નંબર અંગ્રેજીની
સોરી 10, 11 અને 12 તમારે ઘરેથી કરીને આવવાનું છે, બરાબર. HW એટલે શું થાય? હોમવર્ક. પાના નંબર કયા? 10, 11 અને 12 તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. તો બાળકો, તમને આમાં મજા આવી? કેમાં કરવાનું છે? આ બુકમાં કરવાનું છે. પાના નંબર કયા? 10, 11 અને 12. એક વખત ફરી વખત જોઈ